હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બાળકો માટે એકદમ હેલ્ધી મિલ્કશેક બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીશું. તો મિલ્કશેક બનાવવા માટે આપણે આ પિસ્તા લીધા છે, કાજુ લીધા છે, બદામ લીધી છે, ખસખસ લીધું છે અને મેં આ ગોળનો પાવડર લીધો છે. તો બધી જ વસ્તુને હવે આપણે પીસી લેવાની છે. તો મિક્સરની જારમાં બધી જ વસ્તુને લઈ લઈશ આ રીતે. અને હવે આપણે તેને પીસી લઈશું. તો બધું જ જે ડ્રાયફ્રૂટ હતું તે આપણે પીસી નાખ્યું છે આ રીતે અને પાવડર કરી નાખ્યો છે. ગોળ પણ આપણો આની સાથે જ પીસાઈ ગયો છે સરસ. અને આ આપણે એક ડબ્બામાં ભરી અને 1 મહિના સુધી આપણે ફ્રીજમાં મૂકી શકીએ છીએ. અને જ્યારે પણ આપણે બનાવવું હોય મિલ્કશેક તો ફટાફટ બનાવીને આપી શકીએ છીએ બાળકોને. તો મિલ્કશેકને આપણે જે પણ ફ્લેવરનો બનાવવો હોય તે ફ્લેવરનો આપણે બનાવી શકીએ છીએ. તો હું બિસ્કિટ લઈ રહી છું કારણ કે અમારા બાળકોને ચોકલેટી ફ્લેવર પસંદ છે. તો હું આ બિસ્કિટ નાખીશ અને આપણે તેનો પાવડર કરીશું. તો મેં આ ચોકલેટ બિસ્કિટ લીધા હતા, મેં તેનો આ રીતે પાવડર કરી નાખ્યો છે. તમે આમાં મિલ્કશેકમાં કોઈ પણ ફ્લેવર બનાવવા માટે ફ્રૂટ પણ નાખી શકો છો, જેમ કે બનાના છે, એપલ છે, સ્ટ્રોબેરી છે, તે પણ તમે નાખીને ફ્લેવર આપી શકો છો. તો મેં આ 1 કપ દૂધ લીધું છે, તે નાખી દઈશું. પાવડર નાખીશું ડ્રાયફ્રૂટનો 2 ચમચી. અને હવે આપણે જે બિસ્કિટ પીસી હતી તે નાખીશું 1 ચમચી. બરફ નાખી દઈશું અને બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડર આમાં ઘુમાવી લઈશું. તો મેં આને બરાબર ગ્રાઇન્ડ કરી લીધું છે અને મને થોડો ગોળ ઓછો લાગે છે, તો હું તેમાં 1 ચમચી આ રીતે ગોળ નાખીશ. એકવાર ચેક કરી લેવાનું મીઠું. અગર તમને ઓછું લાગતું હોય તો તમે તેમાં ગોળ નાખી શકો છો. તો મિત્રો, આપણો મિલ્કશેક બનીને તૈયાર છે. સવારે બાળક સ્કૂલ જાય ત્યારે તમે તેને બનાવીને આપી શકો છો. તો બાળકને આખો દિવસ એનર્જી પણ રહેશે. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ.